रिंकू हमारे जो उसके आम के हम भूप देखन उसी के लिए आ पार्टी उसके रिंकू ओला भाई ओला हूँ करता था इवन फोन बताता था जिंदगी આપણે હું લે જીવી ખાવા હતું જય માતાજી જય દ્વારકાધીશ તો નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો પાછળ તમને જોઈને એવું લાગતું છે આ લોકો રાતે વ્લોગ બનાવતા છે અને રાતે ડ્રાઇવિંગ કરતા છે પણ એવું નથી અમે આજે જઈએ છીએ શૂટિંગમાં અને વાગી ગયા છે 6:30 પણ હજી અંધારું છે એટલે એવું લાગે છે રાત હોય એવું તો અમારે 7 વાગે પહોંચવાનું છે એટલે 6:30 નીકળી ગયા છે અને વ્લોગ મેં કીધું સ્ટાર્ટ કરી દઈએ કોઈ દી આપણે વહેલા સવારે વ્લોગ નથી બનાવ્યો ગમે ત્યારે વહેલા જઈ પણ પછી લેટ આમ 9-10 વાગે વ્લોગ શરૂ કરીએ તો અત્યારમાં બધાને ગુડ મોર્નિંગ જય રામાપીર અને જય દ્વારકાધીશ તો કાંઈ નહીં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજે શૂટિંગ છે મસ્ત તો જય માતા જય દ્વારકાધીશ તો જો પાછા લોકેશન આવી ગયા ને રેડી થઈ ગયા છે કેમ કે સવારના વહેલા નીકળ્યા હતા એટલે થોડીક વાર રેડી થતા હતા આ બધા જો બસ જો દીવાબત્તી ભગવાનનું નામ લ્યો હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે આ રીતનું કાંક અમારું લોકેશન છે આજનું સેટઅપ આશી પછી બીજે જવાનું છે બીજે લેવાનું આ એકે નથી લેવાનું મંગલમ મંગલમ શિવેશનય કાંક બોલ તો ખરો વિધિ તો કર આવનો કર તો ખરી એલી હા ગમે હાલે તમ તારે બોલો તબ દબાવો કાંક તું તો બોલ શ્લોક તો બોલી લે ગડબડ ગોઠત કરી વક્રતુંડ મહાકાર્ય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્ન મહાદેવ સર્ય કાર્ય સર્વદા આ નકલિંગ વઈ જાય ને કામ કરીને દરિયો આ નજીક જ છે એકવાર આપણે કરી નહોતી કેમ હા કરી કે અમે આયા આ જગ્યાએ બે શૂટિંગ કરી ગયા સવાર સવારમાં ભગવાનનું નામ લઈ લીધું છે અને બધા બૂટ પહેરે છે બધા નહીં આ એક જ પહેરે છે બીજા બધા પહેર્યા છે મેં જ નહીં પહેર્યા જો હું નામ મંજુલિકા એનું નામ આને હું રિંકુ કહું છું પણ ઓલીનું નામ છે રિંકુ જ છે એટલે બે રિંકુ આજ ભેગી શું છે તો આમાં કોને રિંકુ કહેવાનું બે ને રિંકુ હા મંજુલિકા તો એક સીન હતો એ પતી ગયો છે રિંકુ ઓલા ભાઈ ઓલા હું કરતા હતા ઇવન ફોન બતાવતા હતા કૂતરાનો ફોટો પાડીને આમ કરતા હતા આમ કૂતરું આ હેઠે હતું ફોન આમ રાખતા એટલે તને બતાવતા હતા મેં આમ કર્યું બે ફોન છે એમ બીજો એક સીન હતો એ લઈ લીધો અને અમારો મોટા વ્લોગર કેવા ફેમસ આખી દુનિયામાં ગુંજતું નામ એવા દીપકભાઈ મંગવાડા સર બિગ ફેન સર બિગ ફેન સર એક ફોટો પડાવશો મારી જોડે હે સર ફોટો પડાવશો કેતો મેમ તમારો ફોટો પડાવો સામને યાર તમે ઓળખો છો કોણ છે આખી દુનિયામાં ગુંજતું નામ છે એમનું ઈ છે એમાં ખબર છે ભીલડી તરીકે આમ તો ટેડી ની જરૂર હતી હો આજે સારું લાગે શૂટિંગમાં બધા ઉભા છે વિચાર્યું છે ક્યાં સીન લેવાના આ સોંગ છે મેં આજે હાથપ ગામમાં કરવા આવ્યા છીએ અને અમારી ચેનલ નું નામ છે રાજ શક્તિ ડિજિટલ તો ઈ એક સોંગ છે ને મીતાબેન નું છે અને ઈ છે અમારા મીતાબેન ના ભત્રીજા સંજયભાઈ હા અને એમની ચેનલ માં આવવાનું છે તો છે ને અત્યારે ફટાફટ જઈને ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરી આવજો અને સોંગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો હા કેમ કે આજ તને છે ને દગો મળવાનો છે આજ છે ને રિંકુ ને દગો મળવાનો છે એકવાર છે ને ભાઈ યાર શૂટિંગ કર્યું હતું તમે જોઈ આવજો ઈ ભાઈ બહુ શરમ લાગે એસવીડી મ્યુઝિક લેબ હા વિશાલભાઈ ની આની અને આની ત્રણેયની ચેનલ છે હા એમાં સરસ મજાનું સોંગ આવી ગયેલું છે મિતા ચૌહાણ ના નાના ભાઈ છે ને એને ગાયેલું છે એકાદી મારો આવજો એ હમણાં ક્લોઝઅપ આવશે તું રાખ સોરી
ને રમત રમતા હતા પેલા વ્લોગ ઉતાર્યો તો જો આની પેલા મેં મૂક્યું છે રમત નું આ છે ને હાચું કા હાથ ઉપર મારવા મળી બોલ દયા જેવી જાત જ નહીં કાંઈ આમ જો હાથ આમ જો તમે ગાઈસ એટલે એ હમણાં જાત જો લાલ કરી નાખ્યો આવું છે હાવ ભટકાઈ ગયું જો સીન આપે છે ભાઈ ભાઈ આમ જોજો હમણાં હા બે વાહ આ કોને આયા જેને જોતા હોય ને લઈ જજો હો ભાઈ હા લઈ જાઓ લા એ ના શું કરે તારા ભાઈ બંધ બેઠા છે કે મને આપો તો મોબાઈલ હું આપવાનો વિચાર કરું છું તૂટી ગયો ને એટલે તો હાલો તો છે ને અમારું જે કાંઈ શૂટિંગ હતું ને અત્યારે પૂરું થઈ ગયું છે અને હવે જઈએ છીએ કપડાં ચેન્જ કરવા તો હવે આપણે ફરીથી મળશું નવા લુકમાં જો તો ગાઈસ કપડાં ચેન્જ કરી લીધા બે જો કેવા લાગે તે કોમેન્ટ બોક્સમાં કહેજો હજી નવા જ જોડાયા બે માણે નવા જોડાયા છે એટલે આ ખાલી ટી શર્ટ ઓ વાહે પર લીલું લીલું કેમ આવે કેવું મસ્ત હે ને લીલું નથી એવું નથી મારા શશીમાં એવા છે ને તે મને લીલું બતાય ચાલો તો નાસ્તો કરી લઈએ નાસ્તો કરો ભૂખ લાગી જો દરિયા કિનારે આવી ગયા મસ્ત મજાનો પડવા માંડ્યું જો ઓ હે એટલી પતલી થઈ ગઈ હા અહીંયા છે ને નાસ્તો બાસ્તો તમે કરી લીધો એક જગ્યાએ પ્રી વેડિંગ શરૂ છે ઈ છે ને એની વહુ ને છે ને આમ કરીને ઉસકા પણ મારથી છે ને પાડો ન ઉસકે હાશું તમારથી ઉસકી જાય તમારા વાઈફ ઉસકી જાય તમારથી હાશું આ બધા કેવો ઉસકે આમ કરી આમ ભૂપ દેખાણ ઉસકી લીધી આ પાડી ઉસકે પણ કેમ ખબર રિંકુ આમ જો એ રિંકુ આમ જ જો આમ કે આમ ડબુ જો આપડે આને શું કેવાય સિગ્નેચર કાદી માવો હે ને આ બે બેઠા શૂટિંગ શરૂ જો રાઈટ સારું હેડા હું સાનો મનો કહું તેમ ગેર તો બજાડું જ છે તમને તો બજાડું જ છે જોવા જોજો વાહ જો અમારા ભાઈ હું કાંઈ આમ જો બધું જેવું ને તેવું નકરા અહીંયા દારૂ ને સિગરેટ ને બધું પીવે બોલો દોવા મોઢું બતાવું ખમા આમ ઝૂમ કરું જોઈ લો નીરથી જો ઓળખી ગયા હારા ના એમ આમ જો પગટ ઘણા બેઠા ને પણ જો આ બધા ડિસિઝન લે કેવા સીન લેવા પધરાવી દે હમણાં આમાં ખબર નહીં પડે હું ઉપર ને હા બધા ઉભા એ શું કરો મેડમ શેનું છે શેનું હે દેખાડો પથ્થર આમાં હીરા છે જો હાલો બેસી જાઓ તમે બેસી જા મારે હું કાળો પડસાયો પાડવાનો તો અહીંયા જે કાંઈ શૂટિંગ હતું એ પૂરું થઈ ગયું છે આમાં જાય છે હવે આપણે જઈએ છીએ પાછા કપડા ચેન્જ કરવા લુગડા બદલવા પાછા કપડા ચેન્જ કરવા આ બોનનો રોલ પૂરો છે કયા બોન નો આ બોન્ડ નું પૂરું થઈ ગયું આ બોન્ડ નું પૂરું થઈ ગયું છે આ બોન્ડ નું પૂરું થઈ ગયું છે હવે આમનું કાંઈ કામ નથી તમે હવે જતા રહો ઓકે જતા રહો હજી તો એન્ટ્રી થઈ એમ હવેથી તમારી લાઈફની પથારી છે શું કરશે એટલે વાલા લાઈફની પથારી છે કોની તમારી મોઢું દેખાડો તો તમારું કેવું બોલે
કેવું બોલે રિંકુ એકદમ બોલતો તમારું ઘર કેટલું 5-6 કિલોમીટર થતું હશે એમ 5-6 કિલોમીટર હે મેં કીધું હે તો કે તમારો ઘર 5-6 કિલોમીટર થતો હશે મેં કીધું હે જો તો હવે અમે તો મકાઈ ખાઈ લીધી હવે રિંકુ આવી ને મેં કીધું લાવ એને અપાઈ દઉં જોઈ મકાઈ ખાઈ અમે ખાઈ લીધું એટલે તને અપાવી એકલી તો આમ નામ રાખી નથી પાછી એમ ખવડાવી તો ખર હે જોતા ની આન હામ એમ બોલ. અમે ભાઈ બબ્બે ડીશું ખાધી કેટલી ખાધી ટોપા કેટલા પીધા મારે નહીં પીવાનું મગાવો તું કે અમારે આમ જોતી નહીં હવે હા. તો ભાઈ બધા બેઠા છે અડધું ફરધું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે બેઠા મધરા મધરા જો આમ ખાય બધા ભૂક્કા બોલાવો આ બધા જો આંબલીના ભૂક્કા બોલાવે છે અને અહીંયા જો રિંકુ ને દગો મળ્યો ભાઈ ભાઈ મેં દગો આપ્યો છે એવો દગો આપ્યો ને એની કોઈ વાત જ નહીં આવ પડ્યા એ ક્યાંક માણા ના થાવ હાલે આપણે સીના પાલો આ સોંગ છે ને જરૂર થી બધા જોજો અને છે ને મેં દગો આપ્યો એ આમ તો જો એ ક્યાંક રેવાય દો કેવી રોવે છે રો મારા પ્રેમમાં પાગલ થઈ ગયેલી હે તે રોવો મળ્યું હે પાગલ થઈ ગઈ જો એ કાયતરા ખાવા હાટું જો સમજો એ ખાવા હાટું થઈને કેવું કરે લે બબુ થેન્ક યુ તો કે થેન્ક યુ વેલકમ આ છે ને રીના પરમાર નું ઘર છે નવું જોવા કેવું અંદર થી કેવું લાગે નવું લીધું હમણાં 2 ઘર લીધા આને છે ને થોડુંક રિનોવેશન કરાવવાનું છે હા ઉષા ક્યાં ડી કરાવવાનું છે થોડોક પૈસો આવે પછી કર પૈસો આવશે તમારો કર પૈસો આવશે તમારો આનું સાહેબ જમીન વેચવા કાઢી છે ને વેચાય પછી એવું છે સામે જે કાંઈ હતું શૂટિંગ પૂરું થઈ ગયું ને હવે નકળીંગ પાછું જવાનું છે નકળીંગ ના બજારમાં સીન લેવાનો છે રિંકુ ને છે ને દગો મળ્યો એવું છે અને આ બીજી છે ને એનું નામ રિંકુ છે બે રિંકુ છે એટલે આનું નામ રીના છે ને ઓલીનું નામ રિંકુ રિયલીમાં છે પણ હું આને રિંકુ જ કહું છું ને ઓલીને રિંકુ હવે રિંકુ ને દગો આપવાનો છે એટલે એ તમારે જોવું હોય ને તો સોંગમાં જોજો કઈ રિંકુ ને હું દગો આપું છું તો પછી કપડા ચેન્જિંગ કરીને આ બધા ચેન્જિંગ કરી નાખ્યા છે તો પેન્ટ તો એલી બદલાયું નહીં હે પેન્ટ તો બદલાયું ને આ નહીં બદલાયું જો ના રે ના ભાઈ મને ખબર પડે સવાર નો તારી હારો રહું ન ખબર હોય એટલે બ્લુ કલર નું મેં તો તમાર ટી-શર્ટ જે ઓલું પહેર્યું ના આ ફેર છે હા તો એ છે હા ભાઈ એમ તો ને રિંકુ છે ને એક વસ્તુ લીધી છે જો આ વસ્તુ વગાડે કંઈક રિંકુ અમારે જો આવડે છે પેલા એ શું વગાડે છે કયું વગાડે હે ઝિંચક આલે મસ્ત છે તીખલો હોતા એ આમે બધા એક લે આ બાબી લેતા તો સિદ્ધિ વિનાયક આવ્યા હતા થોડું ઘણું શૂટિંગ હતું એટલે આવ્યા હતા પૂરું થઈ ગયું ને આ બધા જો ઊભા છે આની હાટુ થઈને જ જા હું આની હાટું થઈને ક્યાં જવાનું કોને ક્યાં જવાનું બોલો મૂકી જાઓ હાલો વાય ક્યાં જવાનું વાય ક્યાં એક વાય હવે જવાનું છે મિત્તાબેન ની વાડીએ જવાનું છે એની પાસે જવાનું એ પરાણે ફોન કરે કે આવો જ તે હાલો ના જાય અને હવે જવાનું મિત્તાબેન ના ઘરે એની લિપસિંગ બાકી છે ને જો વેફર ના ભૂકા બોલાવી છે કવડી મોટી વેફર છે તાર માથા જવડી જો બે તો વેફર ખાવી છે ભાઈ ખવડાય તો ઘરે લે કે ડ્રાઇવિંગ કરા હા વેફર ખાવી છે આ ભૂકા બોલાવો પા દવાવાળી હું ભૂકા બોલા તેમ બધી વાત એમ જ બોલાય ઓલું કોલ લે હમણાં ખબર પડે 10 વાળી કેટલું છે ને જોજો જોવા છે ભાઈ 10 વાળી બોલતા પેલા વિચાર કરાય ઓકે સર
મિતાબેન ના ઘરે આવી ગયા ને માવો બનાવ મળ્યો હાથે કોઈ માવાનું નહીં પૂછતું પાણીનું નહીં પૂછતું સાનું નહીં પૂછતું બોલે હા આવું ન હોય તમે એમ કોક આવીને તૈયાર રહેજો આપણે જવાનું છે ડાયરેક્ટ તો પછી થોડું પૂછું આપે ઈ તમારે લિપસિંગ દેવા જવાનું મારે જવાનું મારે આ તમારા ઘરનું જ ઘર છે આજે પી લેવાય જો તો કે ઘરનું ઘર છે બોલે મિતાબેન બે ગયા ફોન માં હું કે કેટલા દીતા જોયા નહીં તમે બે ઘરે જ આવો કે અમારે જવાનું ડાયરેક્ટ શ્યોર કે ઘરે જ આવો ગમે એમ કરો કે બોલો જોઈ લીધા જોઈ તો લીધા આરતી ઉતાર અમારી બે ની લે હમણાં ઉતારો આવું પડે અહીંથી તેમ આમથી આમ વ્યાજ આવે એમ થોડું હાલે હાલે પરબારા રીના પરમાર ને હું વ્યાજ આવી નો હાલે ને પીજી આવ ગાંડી નો કા હા તો પછી યાર પીજી ગાંઠી નું ને અમારા ભાઈ કહેવાય પીજી ભાઈ હા એમ હા શું છે કાલ તમારે ઘરે જ રોકાવાનું છે કાલ માં રેકોર્ડિંગ શીખે ને એટલે અહીંયા તમારે ઘરે માં રોકાવાનું છે ને પછી હારું હારું મારે જમવા જવાનું છે બાય વળવાનું મિતા મેમ હા વડવાનું ભાઈ એલા એ રસ્તા પર આમ છે આમ જો મિતાબેન નો ગામમાં બધો ફરવી છે અત્યારે બહુ આનંદ આવે છે અમને તમારા ગામમાં ફરીને અને આ જો બે બે ખડકાઈ ગયા છે અને મદરા મદરા જાવી છે જો તો પછી ફાર્મ હાઉસ છે છે ને ઓલા લોકો છે ને નાસ્તો લાવ્યા હતા જો મને નાસ્તો કરે છે શું છે ગોટા ગોટા ભૂકા બોલા આ લોકો સવારના આવ્યા કામ નથી કર્યું એટલે નાસ્તો કર્યો કોણે કે આ લોકો એટલે ઈ ને હું નહીં ને હા ભાઈ એમ બધા એક જ લાઈન માં આવી પેલા ખાવાનું કર્યું પછી કામ કર્યું હા એમ જિંદગી આપણે હું લે જીવી ખાવા હતું હા એમ કાંઈ રે આવવાનું નહીં ખાધેલું હારે હા એમ પગીશું પેલા ના ખાધેલું હારે આવશે સારું હાલો નાસ્તો કરી લો તો હાવ કઈ મહેતાબેન નું લિપસિંગ હતું એ પૂરું થઈ ગયું બધું પૂરું થઈ ગયું આમ થાકી ગયા છે લૂસ પડી ગયા છે હા તો આ છે અમારે મિતાબેન ચૌહાણ આ છે અમારા ગુગાભાઈ ચૌહાણ પીલડી બેન ચૌહાણ દીપક ચૌહાણ બિલડી ચૌહાણ ને લોગર અને આમને તેમ બધા ઓળખતા છે બહુ સરસ મજાના કોમેડી વિડિયો બનાવે છે કેવા રાજા છે ઈ રાજા શાહી પ્રધાન જો આમ ફોટા પાડે ટાર્ગેટ ડિજિટલ વાળા અને આ છે અમારા ભાવનાબેન ચાવડા એનારે અમારો બ્લોગ આવી ગયેલો છે તો ચેનલ નું નામ શું છે ભાવના ચાવડા ત્યાર તો એમની ચેનલ ને સપોર્ટ કરજો અને અહીંયા આપણે બ્લોગ ને એન્ડ આપીશી અને બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો બધાને બાય બાય ને જય માતાજી.